હેલો, વેલકમ બેક. મારું નામ ચિંતન અખાણી. હું તમારું મેથ્સ કોલ ચેનલમાં સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 5 ચાલી રહ્યું છે, સમાંતર શ્રેણી. અને આ સમાંતર શ્રેણીની અંદર લેક્ચર નંબર 2. લેક્ચર નંબર 1 ની અંદર આપણે સમાંતર શ્રેણીની વ્યાખ્યા જોઈ હતી. સમાંતર શ્રેણી કોને કહેવાય? તફાવત ધન હોય, ઋણ હોય, જીરો હોય. આઈ થિંક કે તમે રિવિઝન કર્યું હશે. રિવિઝન કરવાનું, રિવિઝન વગર મેળ નહીં પડે. હવે આજના લેક્ચરની અંદર આપણે સમાંતર શ્રેણીના n માં પદના સૂત્ર શોધવાનું છે. સમાંતર શ્રેણીના n માં પદનું સૂત્ર અહીંયા આગળ હેડિંગ મારું છું. જો શું લખું છું ભાઈઓ? તો સમાંતર શ્રેણીના ના કયા પદનું સૂત્ર? તો કે ભાઈ n માં પદનું સૂત્ર. n માં પદનું સૂત્ર, રાઈટ? n માં પદનું સૂત્ર. ફોર એક્ઝામ્પલ, તમારી સમક્ષ, તમારી જિંદગીમાં હું એક સમાંતર શ્રેણી લઈને આવું છું. જે સમાંતર શ્રેણી કંઈક આવી છે ભાઈ, 2 4 6 8 10 12 રાઈટ? આ સમાંતર શ્રેણી થઈ. હવે આ સમાંતર શ્રેણીમાં આપણે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે? પહેલી વસ્તુ, તમારે સમાંતર શ્રેણીમાં અહીંયા n માં પદનું સૂત્ર શોધવું છે. n મું પદ એટલે પેલા તો n મું પદ શું કહેવાય એ મને ખબર હોવી જરૂરી છે. n મું પદ કોને કહીશું? તો ધારો કે હું એમ કહું કે આ 2, તો કયું પદ છે? તો કે ભાઈ પ્રથમ પદ છે, રાઈટ? તો પ્રથમ પદ જે છે એ પ્રથમ પદનો સિમ્બોલ જે છે એ પ્રથમ પદ t1 છે. t1 કો યા તો a કો, બે માંથી તમારે જે કહેવું હોય તમે કહી શકો છો. પ્રથમ પદ છે અને t1 પર કહેવાય t, ઇંગ્લિશમાં ટર્મ. પદ જે છે પદ, એ પદને ઇંગ્લિશમાં ટર્મ કહેવાય. એટલે હવે તો આપણને ઇંગ્લિશ પણ આવડવું જોઈએ. કેમ આવડવું જોઈએ? કેમ કે અમુક શબ્દો એવા હશે, અમુક સિમ્બોલ એવા હશે જે ઇંગ્લિશ નામ પરથી ના સિમ્બોલ બન્યા હોય છે, રાઈટ? તો t1 ટર્મ 1, રાઈટ? ફર્સ્ટ ટર્મ, એવી રીતે આપણે કહી શકીએ છીએ. હવે જે n માં પદનું સૂત્ર શોધવું છે તો એના માટે આપણે અહીંયા a આપણી પાસે છે અથવા તો પ્રથમ પદ છે. તફાવત જે છે એ તફાવત, હવે આપણને ખબર પડી ગઈ હતી તફાવત શોધવો હોય તો શું કરવાનું? તો તફાવતને ઇંગ્લિશમાં શું કહેવાય? ડિફરન્સ. શું કહેવાશે? ડિફરન્સ. તો ડિફરન્સનો પહેલો લેટર d, એટલે આપણે અહીંયા તફાવતને શું કહીશું? તો તફાવત જે છે એ તફાવતને આપણે d કહીશું, રાઈટ? ઓકે. હવે n માં પદનું સૂત્ર, n માં પદનું સૂત્ર એટલે શું? તો કે tn શોધવાનું છે. શોધવાનું શું છે? tn. આ tn. n એટલે શું? તો કે n માં પદનું સૂત્ર. અહીંયા n ની જગ્યાએ 1 મૂકું તો પ્રથમ પદ, n ની જગ્યાએ 4 મૂકું તો કે ચોથું પદ, n ની જગ્યાએ 10 મૂકું તો કે 10મું પદ, n ની જગ્યાએ 1000 મૂકું તો 1000મું પદ, રાઈટ? હા. તો આવા જે n જે છે એ n શું બતાવે છે? તો n જે છે એ ક્રમ બતાવે છે કે આ કયા સ્થાન ઉપર હશે, ક્રમ કયો હશે. ધારો કે 5 ભાઈબંધ ગયા હોય પિક્ચર જોવા માટે, ટિકિટ લેવા માટે ગયા, બરોબર છે? એમાં જે લીડર હોય કે ભાઈ 5 ટિકિટ ખરીદવાની છે, આપણે જાઓ ટિકિટ ખરીદી આવો. તો પેલો ગયો, લે ટિકિટ ના ખરીદાય તો બહુ મોટી લાંબી લાઈન છે, કોરોનાનો ટાઈમ છે, લાંબી લાઈન છે. તો પેલો પૂછશે આપણો કયો નંબર છે? તો કે 20 લોકો ઊભા છે, એનો મતલબ કે આપણો 21મો નંબર થઈ ગયો. તો એમનો 21મો નંબર થયો, મતલબ કે tn કયું થયું? 21મું પદ થયું. જે એમનો વારો આવશે એ 21મા નંબરનો વારો આવશે, રાઈટ? પદ, ક્રમ. જે tn જે છે એ tn શું બતાવે છે? પદ. ધારો કે અહીંયા બતાવું છું 1 તો પહેલું પદ, t4 ચોથું પદ, t10 10મું પદ, એવી રીતે, રાઈટ? તો હવે અહીંયા પ્રથમ પદ 2 છે, બીજું પદ 4 છે. તો આપણને અહીંયા ખબર પડી જાય કે તફાવત શું છે? તફાવત 2 છે. 2 4 6 8 10 12. હું એમ કહું 10મું પદ, તમે કહેશો 20. સાચી વાત છે. 20મું પદ, તમે કહેશો 40. એટલે કે આની અંદર મારે શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો તમને ખબર તફાવત 2 છે એટલે તમે ગુણ્યા 2 કરી દો છો, કેમ કે આ તો બેકી સંખ્યાનો શ્રેણી છે, બેકી સંખ્યા છે બધી જ. તો એનો મતલબ એમ થયો કે મારે t1 શોધવું હોય, t1 તો કે 2, t2 શોધવું હોય તો કે 4. હવે કહું કે t, હવે શોધવું છે મારે t10 10મું પદ, તો તમે ડાયરેક્ટ શું કહેશો? t10 એટલે કે 20. 10 ગુણ્યા 2 2 4 1 ગુણ્યા 2. હું એમ કહું કે આમાં 1000મું પદ શોધો તો t1000 લખાય. શું લખાય? t1000.
તો T1000 શું થયું? તો કે ભાઈ 2000 હશે, એટલે કે 1000મું પદ કયું હશે? 1000માં નંબર પર કયું પદ હશે? તો 1000માં નંબર પર 2000 ભાઈ બેઠા હશે. પહેલા નંબર પર કયું પ્રાણી બેઠું છે? તો પહેલા નંબર પર 2 બેઠું છે. બીજા નંબર પર કોણ બેઠું છે? બીજા નંબર પર 4 બેઠું છે. એવી રીતે 10મા નંબર પર કોણ બેઠું છે? 10મા નંબર પર 20 બેઠું છે. 1000મા નંબર પર કોણ બેઠું છે? તો 1000મા નંબર પર 2000 બેઠું છે. ક્લિયર? તો આ તો આપણે બેકી સંખ્યા હતી એટલે આપણને તરત ખબર પડી ગઈ કે ભાઈ ગુણ્યા 2 કરતો એટલે આપણને બેકી સંખ્યા છે એટલે તરત ખબર પડી જશે કે આ નંબરના પદ પર આ બેઠો હશે, આ વ્યક્તિ હશે. પણ જરૂરી નથી મારા મિત્રો, મારા ભાઈઓ, મારા પ્યારા વિદ્યાર્થીઓ કે એવરી ટાઈમ બેકી શ્રેણી હોય. તફાવત તો ગમે તે હોઈ શકે. તફાવત પૂર્ણાંક પણ હોઈ શકે, તફાવત અપૂર્ણાંક પણ હોઈ શકે, તફાવત ધન પણ હોઈ શકે, તફાવત 0 પણ હોઈ શકે, તફાવત ઋણ પણ હોઈ શકે, બધા જ હોઈ શકે. તો શું કરવાનું? તો આના માટે એક એક્ઝામ્પલ તરીકે એક શ્રેણી લઉં છું અને એ શ્રેણીથી તમને ખબર પડી જશે કે ભાઈ n માં પદનું સૂત્ર શોધવું હોય તો કઈ રીતે શોધાય. ચલો આપણે પહેલા એ જોઈ લઈએ. રાઈટ? n માં પદનું સૂત્ર. તો એ સૂત્ર કઈ રીતે આવશે? તો એ સૂત્ર શોધવા માટે મારે પ્રથમ પદ અને તફાવત બંનેનો ઉપયોગ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ કે હું શ્રેણી લઉં છું જેમાં 3 છે, પછી 7 છે, પછી 11 છે, પછી 15 છે, પછી 19 છે, પછી આ રીતે શ્રેણી ચાલ્યા કરે છે. તો સૌથી પહેલા તો તમારે ચેક કરવાનું. શું ચેક કરવાનું? કે ભાઈ આ સમાંતર શ્રેણી છે કે નહીં? હા છે. તફાવત 4 છે. 7 - 3 4, 11 - 7 4, 15 - 11 4, સમાંતર શ્રેણી છે. રાઈટ? તો આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શું થયું? તો આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ થયું 3, તફાવત થયો 4. તો મેં a બરાબર 3 લખી દીધું, b બરાબર 4 લખી દીધું. રાઈટ? હવે જો મારે બીજું પદ શોધવું હોય, બીજું પદ જોજો, તો બીજું પદ બરાબર પ્રથમ પદમાં કેટલા ઉમેરું તો મને બીજું પદ મળશે. મારે પ્રથમ પદનો યુઝ તો કરવો જ છે. તો પ્રથમ પદમાં કેટલા ઉમેર્યું? તો કે તફાવત ઉમેરો. 3 + 4 તો 7 થાય ને. ચલો તો હવે મારે ત્રીજું પદ શોધવું છે. ત્રીજું પદ, તો ત્રીજું પદ મારે શોધવું હોય તો 3 + મારે કેટલા ઉમેરવા પડે? ત્રીજું પદ શોધવું છે તો 3 માં મારે કેટલા ઉમેરવા પડે તો મને ત્રીજું પદ મળે? તો 3 માં મારે 8 ઉમેરવા પડે. જો 3 + 8 તો 11 થાય. તો 8 ને 2 × 4 ના લખી શકું, કારણ કે 4 શું હતો? 4 તફાવત હતો. 4 તફાવત છે. તફાવત તો મારે રાખવાનો જ છે, તફાવતના સ્વરૂપમાં જ લાવવાનું છે. રાઈટ? તો ત્રીજું પદ શોધવું હતું તો 3 + 2 × 4. ચલો ચોથું પદ શોધો. તો ભાઈ 3 માં હું કેટલા ઉમેરું તો મને ચોથું પદ મળે? ચોથું પદ કયું છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો 3 માં હું કેટલા ઉમેરું તો મને 15 મળે? તો 3 માં હું 12 ઉમેરવાનો. અહીંયા તમને સરવાળા બાદબાકી પણ આવડવા જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન ભગવાનને સરવાળા બાદબાકી શીખવાડ્યા હતા મહાભારતમાં, તો તમારે પણ શીખી લેવાના. તો અહીંયા જોઈ લો ફટાફટ. 3 માં હું કેટલા ઉમેરું તો 15 મળે? તો 3 માં હું 12 ઉમેરું તો 15 મળે. તો 12 અહીંયા કઈ રીતે લખાય? તો 3 × 4, કેમ કે 4 તો મારે રાખવું જ છે. 4 તો મારે રાખવું જ છે, કેમ કે તફાવત છે અને પ્રથમ પદ મારે રાખવાનું છે. એટલે સમાંતર શ્રેણીમાં હું કોઈ પણ પદ શોધીશ, એમાં હું પ્રથમ પદ બી રાખીશ, તફાવત પણ રાખીશ ને એના સ્વરૂપમાં લખીશ. રાઈટ? ચલો પાંચમું પદ શોધીએ. પાંચમું પદ, જોજો બધા. પાંચમું પદ, તો પાંચમું પદ તો પ્રથમ પદ તો મારે રાખવાનું જ છે 3 + તો પાંચમું પદ કયું છે? 1 2 3 4 5. તો 3 માં હું કેટલા ઉમેરું તો મને 19 મળે. 16 16 ઉમેરો તો 16 ને કેવી રીતે લખાય? તો કે 4 × 4. તફાવત તો રાખવાનો જ છે. રાઈટ? મતલબ જો એનો મતલબ કે મારે કોઈ પણ પદ શોધવું હોય, કોઈ પણ પદ. હવે જે આ અમે શોધ્યા ને એમાં તમે જુઓ પ્રથમ પદ તો બધામાં છે a વત્તા. હવે અહીંયા તફાવત તો બધામાં લેવાનો જ છે, તફાવત તો મારે મૂકવાનો જ. તફાવતના ગુણાકારમાં કોઈ નંબર છે, અહીંયા 4 છે, અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા 1 છે. તો બીજું પદ હોય તો તફાવતને કેટલા વડે ગુણ્યું? 1 વડે. ત્રીજું પદ હોય તો તફાવતને કેટલા વડે ગુણ્યું? 2 વડે. ચોથું પદ હોય તો તફાવતને કેટલા વડે ગુણ્યું? 3 વડે. પાંચમું પદ હોય તો તફાવતને કેટલા વડે ગુણ્યું? 4 વડે. તો એવી જ રીતે જો મારે છઠ્ઠું પદ શોધવું હોય, છઠ્ઠું પદ તો 3 વત્તા તફાવત તો 4 છે, તફાવતને કેટલા વડે ગુણશું? 5 વડે. જો મારે 1000મું પદ શોધવું હોય, 1000મું પદ તો 1000,
તો 1000 નું પદ શોધવું હોય તો પ્રથમ પદ તો રાખવાનું જ છે, તફાવત તો આ જ છે, પણ હવે તફાવતને કેટલા વડે ગુણવાનું? તો જે નંબરનું પદ શોધવું હોય એનાથી એક ઓછું, તો કે 999 વડે ગુણવું પડે. ક્લિયર થયું બધાને? મારે t 700 નું પદ શોધવું હોય, t 700 નું પદ, તો પ્રથમ પદ તો મારે રાખવાનું જ છે. જે શું છે? પ્રથમ પદ 3 છે, તફાવત કેટલો છે? 4. એ બી રાખવાનો છે, પણ તફાવતને કેટલા વડે ગુણવાનો? તો જે નંબરનું પદ શોધવું હોય એનાથી એક ઓછું, તો મારે અહીંયા કેટલા વડે ગુણવાનું? 699 વડે. તો મને 700 નું પદ મળે. બધામાં એવું થાય છે. જો બીજું પદ શોધવું હોય તો પ્રથમ પદ તફાવતને કેટલા વડે ગુણવાનું? તો જે નંબરનું પદ શોધવું હોય એમાંથી એક માઈનસ, તો 2 નંબરનું પદ શોધવું છે તો એક માઈનસ, તો અહીંયા 1 વડે ગુણવાનું. ક્લિયર? પરસેવો પડી ગયો મને? પણ આઈ થિંક કે તમને ખબર પડી ગઈ હશે, રાઈટ? તો એવી જ રીતે મારા પ્યારા વિદ્યાર્થી ભાઈ બહેનો, જે રામ ભગવાને ભરતને કીધું હતું એ હું તમને કહી રહ્યો છું. શું કીધું હતું? તો કે ભાઈ મેં કીધું કે કોઈ પણ નંબરનું પદ શોધવું હોય, ધારો કે મેં કીધું 8મા નંબરનું પદ શોધવું હોય તો પ્રથમ પદ તો રાખવાનું જ, તફાવત પણ રાખવાનો. તફાવતને કોના વડે ગુણવાનું? તો કે જે નંબરનું પદ શોધવું હોય એના કરતા એક ઓછું. તો એ જ રીતે જો મારે n નું પદ શોધવું હોય, શું શોધવું હોય ભાઈઓ? n નું પદ. તો n નું પદ શોધવું હોય તો tn બરાબર એ તો રાખવાનો જ, d પણ રાખવાનો, પણ d જોડે શું ગુણવાનું? તો જે નંબરનું પદ શોધવું હોય એનાથી એક ઓછું, તો n નંબરનું પદ શોધવું છે તેનો મતલબ કે n-1. તો કે tn બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. એમાં a શું છે? તો a પ્રથમ પદ છે, d શું છે? તો d તફાવત છે, અને n શું છે? તો જે નંબરનું પદ શોધવું હોય એ નંબર. ધારો કે મારે 7મા નંબરનું પદ શોધવું હોય તો અહીં n બરાબર 7 મૂકી દેવાનું. મારે 15મા નંબરનું પદ શોધવું હોય તો n બરાબર 15 મૂકી દેવાનું. મારે 1000મા નંબરનું પદ શોધવું હોય તો n બરાબર 1000 મૂકી દેવાનું. તો આ આપણને n માં પદનું સૂત્ર મળ્યું. એમાં n શું છે? તો કે ભાઈ જે નંબરનું પદ શોધવું હોય તે નંબર, જે નંબરનું પદ શોધવું હોય તે નંબર. અને અહીંયા a શું છે? તો કે ભાઈ a તો પ્રથમ પદ છે, રાઈટ? અને d શું છે? તો કે ભાઈ d તો તફાવત છે, રાઈટ? તો આ સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. આ સૂત્રને કહેવાય છે કે સમાંતર શ્રેણીમાંના n માં પદનું સૂત્ર. એટલે કે n મું પદ, 1000મું, લાખમું, 1.5 લાખમું, 2 લાખમું, જે પદ શોધવું હોય એ પદ આમાં શોધી શકાય. પરસેવો પડી ગયો, પણ મજા આવી ગઈ. તો આ સૂત્ર હતું. તો આ સૂત્ર પરથી દાખલા જોવાના, અને આ સૂત્રમાં દાખલા તો તમને ઈઝીલી આવડશે. દાખલા કોઈ બહુ મોટી વસ્તુ નથી, પણ આ સૂત્રની અંદર લોપની રીત પણ આવે. લોપની રીત તમે શીખેલા હશો કે બે સમીકરણ હોય તો બે સમીકરણ લોપ કરીને આપણે x અને y શોધીએ. તો એવી જ રીતે અહીંયા પણ લોપની રીત તમે કરી શકશો. એનો દાખલા પણ તમે લઈશો, તમને ખબર પડી જશે, રાઈટ? તો હવે આજે n માં પદનું જે સૂત્ર જે છે એ n માં પદના સૂત્રના આધારે આપણે થોડા દાખલા જોઈ લઈએ. તો તમે દાખલા જોઈ લેશો તો તમને તો મજા આવી જશે કે તમને તો સૂત્ર આવડી ગયું. ખૂબ જ સરસ મજાનું સૂત્ર. સમાંતર શ્રેણી, n મું પદ, પ્રથમ પદ, તફાવત અચળ, તફાવત 0 હોઈ શકે, તફાવત ધન હોઈ શકે, તફાવત ઋણ હોઈ શકે, પણ આ n માં પદનું સૂત્ર છે, રાઈટ? તો ચલો હવે હું તમને એક્ઝામ્પલ કરાવું તો તમને ખબર પડે, રાઈટ? તો હવે એક્ઝામ્પલ પહેલા કરી લઈએ આપણે. તો એક્ઝામ્પલની અંદર પહેલા તો આપણે જોઈ લઈશું ફટાફટ ઈઝી એક્ઝામ્પલ. તો કે ઈઝી એક્ઝામ્પલ લઈએ આની અંદર. તો કે એક સમાંતર શ્રેણી છે અહીંયા આગળ કે 3, 9, 15, 21. તો આનું 10મું પદ શોધો. આ જે સમાંતર શ્રેણી છે એનું 10મું પદ શું થાય મને કહો. તો હવે આપણને 10મું પદ શોધવું છે. તો આપણી પાસે n માં પદનું સૂત્ર છે. તો n માં પદનું સૂત્ર હોય તો tn બરાબર શું હતું? તો tn બરાબર a પ્લસ n-1 into t, રાઈટ? તો હવે આપણે સમાંતર શ્રેણી આપણને આપેલી છે. તો સમાંતર શ્રેણી આપણને આપેલી હોય તો એમાં આપણે જોઈ લો તો કે પ્રથમ પદ શું છે? તો કે પ્રથમ પદ 3 છે. તફાવત કેટલો છે? તો કે બીજું પદ માઈનસ પ્રથમ પદ, 9 - 3 6. તો તફાવત તો તમારો 6 થઈ ગયો, રાઈટ? કયા નંબરનું પદ શોધવું છે? 10. તો અહીંયા n બરાબર શું મૂકવું પડે? 10. એટલે કે n બરાબર 10. આ બધી વસ્તુ આની અંદર મૂકી દો. તો અહીંયા n બરાબર 10 મૂકીએ તો t 10. 10મું પદ બરાબર પ્રથમ પદ 3 છે, તો અહીંયા આગળ 3 મૂકી દઉં. n-1 તો કે 10 - 1 into d, તફાવત છે 6. ચલો તો અહીંયા આગળ 3 પ્લસ 9 × 6, તો કે 3 9 × 6 54, એટલે કે
57 એટલે કે આપેલ જે સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણીમાં 10મું પદ શું હશે તો 10મું પદ 57 હશે રાઈટ એના પરનો દાખલો હજુ આપણે એક એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થાય ચાલો તો બીજો એક્ઝામ્પલ લઈએ આની પર કોઈ એક સમાંતર શ્રેણી છે જેનું 1 પછી આ 1 પછી આવશે 3/2 પછી 2 પછી આવશે 5/2 ડોટ 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 આવી એક સમાંતર શ્રેણી છે તો આ સમાંતર શ્રેણીમાં 20મું પદ શોધો 20મું પદ શોધો આ સમાંતર શ્રેણીનું 20મું પદ મારે શોધવું છે તો આપણને 20મું પદ શોધવું છે એટલે કે આપણને n માં પદનું સૂત્ર ખબર હોવી જરૂરી છે તો n માં પદનું સૂત્ર શું હતું તો tn બરાબર a plus n minus 1 into d સરસ તો 20માં પદનું સૂત્ર હતું તો હવે આમાં આપણને શું શું જોઈએ છે તો n જોઈએ અને d જોઈએ ત્રણ વસ્તુ જોઈએ તો ચલો આ સમાંતર શ્રેણી જે તમારી આંખો સામે દેખાય છે સરસ મજાની એ સમાંતર શ્રેણીને ઓબ્ઝર્વ કરો તો પ્રથમ પદ શું થાય છે તો પ્રથમ પદ અહીંયા જોવા જઈએ તો 1 છે રાઈટ અહીંયા હું a બરાબર 1 મૂકી દઉં સિમ્પલ પછી અહીંયા આગળ તફાવત જોઈએ તફાવત એટલે શું તફાવત એટલે કે બીજું પદ માઈનસ પહેલું પદ તો બીજું પદ શું છે 3/2 તો 3/2 minus 1 હવે અહીંયા તમને લસા લેતા પણ આવડવો જોઈએ લસા આવડવો જોઈએ તો લસા કેટલો આવશે તો કે 2 તો એનો મતલબ કે 3 minus 2 ભાગ્યા 2 બરાબર 1/2 તફાવત થઈ ગયો 1/2 પ્રથમ પદ થઈ ગયું 1 કયા નંબરનું પદ શોધવું છે 20મા નંબરનું એનો મતલબ કે n બરાબર શું થયું n બરાબર 20 થયું મારા પ્યારા મિત્રો n બરાબર 20 થયું તો બધી વસ્તુ અહીંયા મૂકી દો જ્યાં n દેખાય ત્યાં 20 મૂકવાનું તો કે ભાઈ t અહીંયા n છે 20 પ્રથમ પદ 1 વાહ પ્લસ n બરાબર 20 છે તો 20 minus 1 d કેટલો છે d તફાવત 1/2 તો ગુણ્યા 1/2 તો બરાબર 1 plus 19 ગુણ્યા 1/2 એટલે કે 1 plus 19/2 લસા લઈએ તો 2 + 19 ભાગ્યા 2 એટલે કે 21/2 એટલે કે ભાઈઓ જે 20મા નંબરનું પદ જે છે એ 20મા નંબરનું પદ 21/2 છે તમારી સમક્ષ હાજર થઈ ગયું છે કે 20મા નંબરનું પદ 21/2 છે જોઈ લીધું તમે સિમ્પલ છે ઓકે તો હજુ આપણે એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે મજા આવે જો હવે આમાં તફાવત 6 હતો પૂર્ણાંક આમાં તફાવત કેવો હતો 1/2 અપૂર્ણાંક મેં કીધું તો તફાવત ધન ઋણ 0 અપૂર્ણાંક ગમે તે હોઈ શકે જરૂરી નથી કે દર વખતે 2 3 4 એવા તફાવત ગમે તે તફાવત હોઈ શકે રાઈટ પણ તમને આ સૂત્ર આવડતું હોય તો તમે ઈઝીલી દાખલો ગણી શકો છો બીજો દાખલો લઈએ જો ફટાફટ હા બીજો દાખલો લઈએ તો તમને ખબર પડી જશે વધારે કે હવે કોઈ એક સમાંતર શ્રેણી છે જેનું પહેલું પદ છે 20 પછી છે 15 પછી છે 10 ડોટ 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 આનું 25મું પદ શોધો હવે તમને તો આવડી જવું જોઈએ ફટાફટ કરો વિડિયો પોઝ કરો દાખલો ગણો અને પછી ચેક કરો કે જવાબ સાચો આવ્યો છે કે ખોટો આવ્યો છે જોઈ લઈએ ફટાફટ તો હવે 20મું પદ શોધવું છે એનો મતલબ કે n માં પદનું સૂત્ર આપણી પાસે હોવું જોઈએ શું હોવું જોઈએ n માં પદનું સૂત્ર તો tn બરાબર a plus n minus 1 into d આ તો n માં પદનું સૂત્ર છે હવે તો પહેલા તો આ જે આપેલ સમાંતર શ્રેણી છે એ આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શું થાય તો પ્રથમ પદ થાય 20 તો મેં અહીંયા 20 મૂકી દીધું ચલો તફાવત એટલે કે બીજું પદ માઈનસ પહેલું પદ તો બીજું પદ 15 છે પહેલું પદ 20 છે તો 15 minus 20 એટલે કે તફાવત -5 છે અહીંયા તફાવત ઋણ આવ્યો કશો વાંધો નહીં તફાવત ઋણ ચાલે તો અહીંયા મેં -5 મૂકી દીધું હવે મારે કયા નંબરનું પદ શોધવું છે તો મારે તો 25મા નંબરનું પદ શોધવું છે એટલે કે n બરાબર શું થયું તો કે n બરાબર 25 થયું શું થયું ભાઈઓ 25 થયું તો બધી વસ્તુઓ આની અંદર ચૂપચાપ કોઈને ખબર ના પડે એમ મૂકી દો તો આને એવી રીતે મૂકી દઉં તો n બરાબર 25 થાય તો t 25 બરાબર કારણ કે n હોય તે મારે 25 મૂકવાનું પ્રથમ પદ 20 છે તો અહીંયા 20 મૂકી દીધું 25 minus 1 ગુણ્યા -5 તફાવત -5 છે તો d બરાબર -5 મૂકી દીધું ઓકે તો 20 વત્તા 24 ગુણ્યા -5 તો 20 હવે 24 પંચા 120 પણ અહીંયા માઈનસ છે તો -120 વાવ તો 20 - 120 -100 ઓકે એનો મતલબ શું થયો તો કે આ જે સમાંતર શ્રેણી આપેલી હતી આ સમાંતર શ્રેણીનું 25મા નંબરનું પદ શું હશે તો 25મા નંબરનું પદ 1 2 3 4 5 6 7 એવી રીતે 25મા નંબરનું પદ શું હશે -100 હશે આવું થાય
બરોબર છે? ક્લિયર થઈ ગયું? તો આપણને હવે ક્લિયર થઈ જવું જોઈએ કે ભાઈ એનમાં પદનું સૂત્ર કેવી રીતે યુઝ થાય. હજુ પણ એક રીત છે જેમાં આપણે તમારે લોપ કરવો પડશે. કઈ રીતે? એનો એક દાખલો જોઈએ તો તમને ખબર પડી જાય કે લોપ ક્યારે કરવો પડે. જો તો ફટાફટ હવે તો એક સમાંતર શ્રેણી લઉં છું. બહુ સરસ મજાની સમાંતર શ્રેણી લઈએ. ઓકે, હવે સમાંતર શ્રેણીમાં એવું કીધું છે કે ભાઈ બીજું પદ જે છે ત્રીજું પદ 15 છે. એક સમાંતર શ્રેણી છે, એક સમાંતર શ્રેણીમાં ત્રીજું પદ 15 છે, સાતમું પદ કઈક છે 35. ચલો તો એનું 20મું પદ શોધો. 20મું પદ શોધો. 20મું પદ શોધો. આ આપણું ક્વેશ્ચન છે. હવે આ ટાઈપના દાખલામાં તમારે લોપ કરવો પડશે. કેમ કે અહીંયા તમને પ્રથમ પદ પણ નથી ખબર કે તફાવત પણ નથી ખબર. જેવી રીતે તમે લોપ કરતા હતા તો લોપમાં x અને y નથી ખબર, તો એક x અને y નું એક સમીકરણ હતું, x અને y નું બીજું સમીકરણ હતું. બંનેનું તમે લોપ કરતા હતા, ક્રેમર કરતા હતા, આદેશની રીત કરતા હતા કે નતા કરતા? રાઈટ? તો એવું સેમ ટુ સેમ તમે આમાં કરી શકો છો. તમારે લોપની રીત આમાં યુઝ કરવી પડશે. તો હવે ત્રીજું પદ આપેલું છે તો એનો મતલબ એમ થયો કે ત્રીજું પદ t3 ના કહેવાય. t3 બરાબર 15 છે. સાતમું પદ આપેલું છે એટલે કે t7 બરાબર શું છે તો કે 35 છે. મારે શોધવાનું શું છે તો કે T20 IPL સપ્ટેમ્બરમાં ચાલુ થાય છે. ગુડ ન્યૂઝ. ક્યારે? દુબઈમાં. આપણે નહીં જવાનું, આપણે ભણવાનું, થોડું થોડું જોઈ લેવાનું. ધોની આપણો ફેવરેટ છે. તો T20 બરાબર શોધો. 20મું પદ મારે શોધવાનું છે. તો હવે મારી પાસે n માં પદનું સૂત્ર છે. Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. રાઈટ? આ મારી પાસે n માં પદનું સૂત્ર છે. તો હવે આ કયા નંબરનું પદ આપ્યું છે તો કે ત્રીજા નંબરનું પદ. તો અહીંયા મને n બરાબર શું મૂકવું પડે? 3. તો મૂકી દો n બરાબર 3. તો કે ભાઈ T3 બરાબર શું થાય? a પ્લસ n બરાબર 3 મૂકો. 3 માઇનસ 1 2 તો a 2d. હવે T3 ની વેલ્યુ કેટલી છે તો T3 ની વેલ્યુ 15 છે. તો અહીંયા શું મુકાય? 15. માટે 15 બરાબર a પ્લસ 2d. 15 બરાબર a પ્લસ 2d. સેમ ટુ સેમ આના માટે કરીએ. આપણને સાતમું પદ આપેલું છે તો અહીંયા મારે n બરાબર શું મૂકવાનું? મારે n બરાબર 7 મૂકવાનું. તો ચલો અહીંયા n બરાબર 7 મૂકો. તો T7 બરાબર a પ્લસ શું થાય? 6d થાય. ચલો સાતમું પદ આપણને શું આપેલું છે? 35. તો 35 બરાબર a પ્લસ 6d. શાબાશ. ચલો ક્લિયર? ડન? ઓકે. હવે જો આ સમીકરણ હું 1 કહી દઉં, આ સમીકરણ નંબર હું 2 કહી દઉં, તો આ સમીકરણ 1 અને સમીકરણ 2 નો લોપ થાય. લોપ કરતા તમને આવડતો હોવો જોઈએ. બરોબર છે? એ ચેપ્ટર તમે ભણી ગયા હશો. નહીં ભણી ગયા હો તો હું તમને ભણાવી દઈશ. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો અહીંયા આગળ a 6d બરાબર કેટલા છે? 35. a 6d બરાબર 35 અને a 2d બરાબર 15. તો a 2d બરાબર 15. સમીકરણ 1 અને સમીકરણ 2 નો લોપ લીધો. તો લોપ લીધો એટલે માઈનસ કરવાનું. માઈનસ માઈનસ માઈનસ. a માઈનસ a કેન્સલ. 6d માઈનસ 2d 4d. 35 માઈનસ 15 ઓહો 20. ભાઈ d બરાબર શું આવ્યું તો કે 20 ભાગ્યા 4. 4 જે છે છેદમાં જાય તો 20 ભાગ્યા 4 તો 5. તફાવત મળી ગયો મને 5. શાબાશ. શું મળ્યું? તફાવત મળ્યો. તો તફાવત 5 મળી ગયો તો 5 ગમે ત્યાં મૂકી દો. ધારો કે 5 સમીકરણ d બરાબર 5 અહીંયા મૂકી દો. તો d બરાબર 5 એમાં મૂકશો તો 35 બરાબર a પ્લસ 6 ગુણ્યા 5 30. તો કે a બરાબર શું આવ્યું તો કે ભાઈ a બરાબર પણ 5 આવ્યું. એટલે કે પ્રથમ પદ 5 આવ્યું, તફાવત પણ 5 આવ્યો. મને પ્રથમ પદ પણ મળી ગયું, તફાવત પણ મળી ગયો. મારે કયા નંબરનું પદ શોધવું છે તો કે 20મા નંબરનું પદ શોધવું છે. તો 20મા નંબરનું પદ શું થાય તો 20મા નંબરનું પદ T20 બરાબર a પ્લસ 19d થાય. a પ્લસ 19d. રાઈટ? હવે a પણ ખબર છે અને d પણ ખબર છે. a કેટલો છે? 5. તો અહીંયા 5 મૂકી દઈએ પ્લસ 19 ગુણ્યા d કેટલો છે? d પણ 5 છે. તો 5 વત્તા 19 95 વત્તા 5 100. એટલે કે ભાઈઓ ભાઈ લોક T20 2020 સેન્ચુરી 20મું પદ 100 છે. રાઈટ? તો આ ટાઈપના દાખલા તમારે આવી શકે જેમાં તમારે લોપ કરવો પડે. એ ક્યારે ખબર પડે કે લોપ કરવો પડે કે તમને એવું કીધું હોય કે ભાઈ છઠ્ઠું પદ આ છે, 10મું પદ આ છે તો 20મું પદ શોધો. આ ટાઈપના એક્ઝામ્પલ હોય. બીજું પદ આ છે, 8મું પદ આ છે તો 16મું પદ શોધો.
તો બીજું પદ હોય એનું એક સમીકરણ, 8મું પદ હોય એનું એક સમીકરણ, બેનો લોપ કરો તમને a અને d મળી જાય અને જે કીધું હોય એ તમારે પદ શોધી કાઢવાનું. એટલે કે તમારે ઇન શોર્ટ a અને d શોધવાના લોપ કરીને. આ એની એક ટ્રીક છે યાદ રાખવાની કે આ ટાઈપના એક્ઝામ્પલમાં તમારે લોપ કરવો પડશે. તો આઈ થિંક તમને ખબર પડી ગઈ કે એનમાં પદનો સૂત્રનો યુઝ કેવી રીતે કરવો જોઈએ અને એના દાખલા મેં તમને અહીંયા કરીને બતાવ્યા. ઠીક છે, તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. આઈ થિંક કે તમને લેક્ચરમાં મજા આવી હશે. છતાં પણ કોઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં મને પૂછજો, હું તમને સોલ્વ કરી આપીશ. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.